કંઈક આ રીતના જો રીંગણની સબ્જી જો તમે બનાવશો ને તો ખરેખર કંઈક મજા જ પડી જવાની છે. અને જે ભાત હાટે તો ખરેખર જબરજસ્ત તાબડતોડ લાગે છે. એ માટે આપણે એક ભથ્થાનું રીંગણ લઈ લેવાનું છે અને આ રીતના કાતરી પાડી નાખવાની છે. પછી ઉપર થોડા કટ પાડી નાખવાના છે. 2 ચમચી કશ્મીરી ભૂકી લઈ લીધી છે, 1 ચમચી મીઠું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી સંભાર. પછી થોડુંક તેલ નાખી દેવાનું છે અને બાબર મિક્સર કરી નાખવાનું છે. અને મિક્સર કર્યા પછી ઉપર બાબર આપણે લેપ લગાવી દેવાનો છે અને લેપ લગાવીને પછી આ તેલ ઉપર નાખી દીધું કઢાઈમાં ને ઉપર મૂકી દીધી આપણી કતરીને. થોડોક સમય થઈ જાય એટલે પછી એને ફેરી નાખવાનું છે. ને આ આપણો મસાલો, લીલો મસાલો તૈયાર થઈ ગયો છે. આ છે ભજીયા સિંગને વાટી કાઢી છે. આ મસ્તી દહીં લઈ લીધું છે. મસ્તી દહીં આપણે 2-3 ચમચા લઈ લીધું છે ને એમાં લીલો મસાલો નાખી દીધો છે. આ ટેસ્ટ ભજીયા સિંગ નાખી દીધી છે. 1 ચમચી ભૂકી નાખી દીધી, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી સંભાર ને 1 ચમચી મીઠું નાખી દીધું છે. બાબા ચારવી કાઢ્યું છે. હોય આ તેલ ફફડાઈ દીધું કઢાઈમાં. આ જીરા નાખી દીધા, હુકા મરચાં નાખી દીધા, કઢી પટ્ટી નાખી દીધા ને હિંગ નાખી દીધી. ને પછી આ ગ્રેવી નાખીને 10-15 મિનિટ ચેડવીને આપણી આ ગ્રેવી તૈયાર થઈ ગઈ. પછી આ આપણે જે રીંગણની કાતરી ફ્રાય કરેલી હતી તે અંદર નાખી દીધી છે. ધાણો નાખીને 5 મિનિટ ચેડીને આપણું આ શાક રેડી. પછી સારું આપણે તો ખાવા સારું બેસી ગયા ઝાપટવા સારું ને લટ રાયતું બાયતું કાઢલું ને જે કાકડીનો સલાડ ને પછી ભાત ઢીહાયું ને પછી ઉપર પાછું વેંગણા રીંગણનું શાક નાખ્યું ને પછી હુબડુક કરીને ખાવાનું જે ચાલુ કર્યું ને જબરજસ્ત ટેસ્ટ લાગ્યો ને મજા આવી ગઈ ખાવાની. ને ખરેખર આવી રીતના જો તમે જો બનાવશો ને રીંગણનું શાક તો ખરેખર મજા આવી જવાની છે. આ તમને વિડીયો ગમ્યો તો લાઈક ને ફોલો જરૂર કરજો.